નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારાસભ્ય ચૈતર વસાવાની હોમ પિચ પર આજે બેટિંગ કરવા માટે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉતર્યા છે, જ્યાં તેમણે ભાજપ ઉપર ફરી માછલા ધોવાની શરૂઆત કરી છે। વાત છે આગામી દિવસોમાં જે ચૂંટણી આવવાની છે તે પહેલાં જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના લોકો છે, કોંગ્રેસના નેતાઓ છે તે લોકો સુધી પહોંચી રહ્યા છે અને આજે નેત્રંગથી ડેડિયાપાડા સુધી એક સભા અને રેલીનું આયોજન છે તે કોંગ્રેસ દ્વારા રાખવામાં આવી હતી। જ્યાં સભામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને સાથે જ આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ, આદિવાસી નેતા મહેશ વસાવા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। ત્યારે આમ કાર્યક્રમમાંથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો આક્રમક અંદાજ સામે આવ્યો છે, જેમાં આદિવાસી સમાજના લોકો ફરી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું ભાષણ સાંભળતા રહી ગયા। શું હુંકાર જિગ્નેશ મેવાણીએ ડેડિયાપાડાની ધરતીથી ભર્યો છે અને શું વાત આદિવાસી સમાજના લોકોને કરી છે તે સાંભળો। તમે સુરતની અંદર એવું કર્યું, પણ હવે પછી લોકો ઓળખી ગયા છે કે તમે કોણ છો। એટલે આ ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજાની બે ટીમ છે, એની સિવાય બીજું કઈ છે નથી। એટલે એવા લોકોથી ચેતતા રહેજો અને આપણે સૌ ભેગા મળી અને આ લડતને આગળ લઈ જઈએ। જળ જમીન જંગલ એવું આટલું આપણને કેમ છું। જય જોહાર, જય આદિવાસી। ખૂબ ખૂબ આભાર મહેશભાઈ। કીધું એમ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા યુવાનો આપણી સાથે જોડાવાના છે। આપણા આગેવાનોને આપણે સાંભળીએ, ત્યારબાદ આપણે બધાને આવકારીશું। અને હવે હું વિનંતી કરું છું આપણા સૌના લાડીલા ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીને કે આપણા સૌને માર્ગદર્શન આપે। મંચ ઉપર ઉપસ્થિત સૌ સન્માનીય સાથીઓ, સૂચના છે કે બધાના નામ નહીં લઉં છતાં વિક્રાંતભાઈ ભુરિયા, સાથી અનંત પટેલ, સુખરામભાઈ રાઠવા, તુષારભાઈ ચૌધરી, બીવી શ્રીનિવાસ, કરશન બાપા, રવિન્દ્રભાઈ તડવી, અમારા મહેશભાઈ વસાવા, અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ શ્રી, જેમના નેતૃત્વમાં આ યાત્રા નીકળી છે, એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન સાથી રાજુભાઈ પારગી, આપ તમામ બહેનો, માતાઓ, વડીલોની યુવાન દોસ્તો, ખાલી 2 જ મિનિટ તમારી લઈશ। આખા ગુજરાત માટે આ યાત્રા નીકળી છે। ગુજરાતના બેરોજગાર યુવાનો માટે જેટલે પણ મોલ અને મલ્ટીપ્લેક્સ બન્યા, જેટલા પણ શોપિંગ સેન્ટર ટાવર બન્યા, જેટલી પણ હોટલો બની, તમામે તમામ પોલીસ સ્ટેશન, મામલતદાર પ્રાંત કચેરી, જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરની બિલ્ડિંગ, આ તમામે તમામ એ દાહોદના, ગોધરાના, દેડિયાપાડાના, બાંસવાડાના, ડુંગરપુરના આદિવાસી કડિયા મજૂરોનો લોહી અને પરસેવો છે। તમને તમારા આ પરસેવાનું સાચું વેતન મળે, આદિવાસી સમાજને સાચા અર્થમાં ન્યાય મળે અને રાહુલ ગાંધીનું, કોંગ્રેસ પાર્ટીનું, મલ્લિકાર્જુન ખડગે સાહેબનું આ દેશના બંધારણનું સામાજિક ન્યાય પ્રસ્થાપિત કરવાનું જે સ્વપ્ન છે, એ સ્વપ્ન સાચા અર્થમાં સાકાર થાય એટલા માટે તુષારભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં આ જન આક્રોશ રેલી છે। તુષારભાઈ અને અમિતભાઈ માટે એક જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય। છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતના આદિવાસી પટ્ટામાં સંઘર્ષ કરી રહ્યા છે। સાથીઓ, આજે સર્કિટ હાઉસમાં બેઠા હતા, તારો મિત્રોને પૂછતો હતો કે કયા મુદ્દાઓ પડવા જેવા છે, ત્યારે એકની એક ચર્ચા, મેં તો 20 વર્ષ મને પણ આ બોલતા થયા કે 5મી અનુસૂચિ લાગુ કરો, કડિયા મજૂરો અમદાવાદ ને સુરતની બિલ્ડિંગો પરથી ચડીને મરે છે, જળ જમીન જંગલ અમારા છે અને છતાં મરજી આવે ત્યારે સત્કાર વિસ્થાપિત કરીને અમને ફેંકી દે છે। તો આજે તમને બધાને ખાસ એ અપીલ કરવા આવ્યો છું કે હે મારા ગુજરાતના આદિવાસી ભાઈ બહેનો, તમે ક્યારે આ સરકાર અને ગુજરાતની જનતા જોડે તમારા પરસેવાનો હિસાબ તમે ક્યારે માંગશો? તમને એ કહેવા માંગુ છું કે તમે સુરત આવો, તમે વડોદરા આવો, રાજકોટ આવો, અમદાવાદ આવો અને ગુજરાતની જનતા અને ગુજરાતની સરકારને કહો કે અમે ગુજરાતના 15% આદિવાસીઓ આજ ગુજરાતનો હિસ્સો છીએ, પણ અમને ન્યાય ક્યારે મળશે? ક્યારે અમારા બાપ દાદાઓ અમદાવાદ અને સુરતની બિલ્ડિંગો પર ચડીને એક 200-500 રૂપિયા માટે જે મરે છે, એ મોત એમના લમણે જે લખાયું છે, એ મોત અમારી કિસ્મતમાંથી ક્યારે દૂર થશે? ક્યારે અમને જંગલ જમીનનો પૈસો મળશે? ક્યારે જંગલ જમીનનું વળતર મળશે? ક્યારે જંગલ જમીન અમારા દાવા એ સાચા અર્થમાં સાર્થક થશે? આજથી 15-20 વર્ષ પહેલા કોંગ્રેસની સરકારે
તમારા માટે જંગલ જમીનનો કાયદો બનાવ્યો. આજે કોઈ પણ પાર્ટીના માણસો એ જંગલ જમીનના મુદ્દે મામલતદાર કે કલેક્ટરને આવેદન પત્ર આપવા જતા હોય તો યાદ રાખજો, એ આવેદન પત્ર પણ એટલા માટે આપી શકે છે કે સોનિયા ગાંધી, યુપીએ અને કોંગ્રેસની સરકાર તમારા માટે આ જંગલ જમીનનો કાયદો લાવી હતી તો કોઈ એના આવેદન પત્ર આપીને એની અમલીકરણ. આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. તેમણે જે આદિવાસી સમાજનો વર્ષોથી મુદ્દો રહ્યો છે અનુસૂચિ 5 લાગુ કરવામાં આવે, સાથે જ આદિવાસી સમાજની જે 15% વસ્તી છે છતાં પણ તેમની અવગણના કરવાના પ્રયાસ સરકાર કરતી હોય ત્યાં સુધીના આક્ષેપો જિગ્નેશ મેવાણીએ કર્યા છે. ને હવે જે રીતે આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર ચાલી રહ્યો છે ત્યારે આગામી સમયમાં શું પરિસ્થિતિ બને છે તે જોઈ રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.